ઉડાવું. આ તો દેવસંગ ની ઉડાવવા દે. દેવસંગ કીધા મને ભૂલી ગયા તા ને કે તું બધે મજાક ઉડાવી આપતી યુવાન ઉડાડવી છે. આખા ગામમાં ખોટી અફવા ફેલાવું પણ કને કયો તો આખા ગામમાં અફવા ફેલા લાગ જવા દે. ગમે મળશે કોક ગમે તેમ ભળી દેવાનું તો. ઓહો આ ટનાટન થઈને જો હેડે હતા તમે જો લી દેવસંગ ના ઘેર જતો. દેવસિંહ નહીં કણ ઓહો ચમ અતારે ને આ બધા તૈયાર થઈને જોત ખરા. ઓહો આ બધું તૈયાર થઈ નવલા જવું છે પડે. લ્યા. હરખ ની વાત છે આ તો. ના હોય કેવી વાત છે. દેવસંગ ને દોશી લાવવાનું નહીં ના હોય તાણે. દેવસિંહ ને ડોશી ઓહો અમારા બેટાના 70 વર્ષે નેઠ મેળ પડે એવું લાગે છે. તમે કોને કીધું કે દેવસિંહ ડોશી લાવે એવું? અલ્યા ભાઈ હમણાં રમતુજી બે જરા જોવા હા તો હું વચમાં ભેળો છે તો મને લઈ ગયા સારું તા જોઈને કહેવાય. પાકું કરીને 32 તારીખ ગધાઈ પાઈ. આ 32 તારીખ ને થોડા દાડા જ વાર છે હવે તો. હા તો તારીખ ગધાઈ તા ને 32 ઓ અને હું અત્યારે જોઉં છું તારીખ તો મારો ભાઈ બનશે. મારે સિદ્ધપુર જઈને બધું નવું લાવવું પડશે. લુગડો બુગડો લુગડા બુગડા લાવી દેજો ને તના થઈને આ બૂટ ના પહેરતા પણ હાજા લાવજો મસ્ત તના થઈને. આ નહીં ચાલે. આવા ના ચાલી. અરે નવા લાવી દઉં. મારો ભાઈ બંધ પહેરતો હોય તો બૂટ ના ધોતી માં પહેરણ ના બધું નવું લાવી દઉં. તો ના પાડી એમ તો. લાવવું જ પડે કે. અને પા દેવસંગ દઉં કેતા ખબર હે? હા જમણવાળામાં તો જો લાડવા રાખ્યા હે ના હોય. 32 જાતની તો બધી ભોજન બધું રાખ્યું આમ મસ્ત આઈટમ. રસગુલ્લા હેન બરફી. ઓહો, ખાવાની તો મજા પડી જવાની છે. તો પછી હું ખાવા જ જઉં તા ને 3 દાડા ભૂસ્યું રહેવું છે. અને બીજું શું રાખ્યું બીજું? 3 દાડા હરંગ જમણવાળો પાવ ના હોય તાની. હળંગ જમણવાર. ઓહો. ઓહો, બસ ખાવું જ છે. હવે તો એક જ લક્ષ્ય રાખું મનમાં, ખાવું છે ખાવું છે ને ખાવું જ છે. અને જો પાહુ કેવું રાખ્યું ખબર હે? હા પેલા ઈયન દોશી નું ને બે 12મું પેલું કરવાનું હો. શું કરવાનું? જીવતો 12મું કરવાનું ઈવન. અલ્યા તમે યાર મજાક કરો છો કે પેલા પૈણવા તો દો. 12મા ની વાત કરો છો? ના એટલે એરા એમ કહેતા હતા હા કે હાલ તો કે 12મું કરી દઈએ કે ચેરી ચોક હું જીવું કે ના જીવું એટલે બેવાનું અંગાત 12મું. પહેલા દાડા 12મું હો, બીજા દાડા હરખ થી જમણવાળો રાખ્યો અને ત્રીજા દાડા વરઘોડાનો જમણવાળો. અલ્યા પણ દેવસિંહ ગોડા જ શીખતા 12મા નું પેલા ના રખાય. પેલા પૈણી જો કી સુખ શાંતિ. ના ના મુએ રખાવરાયું બધું. અને બધું પાહેરે બધું હું કરાવરાયું અને જમણવાળો ને અત્યારે હોરવા જવાનું બધું. આમ પેલું રાશી પેલું લાલ લાલ આવે આવડું. રસગુલ્લા ઓહો એરા એ રાશા રસગુલ્લા હે ને? રાશા છે. હું લખાયું છે આખું લિસ્ટ બનાવરાયું છે. ઓહો મારો શું રસગુલ્લા ખાવાની તો મજા જ કોક અલગ છે. અને ક્યું પેલું ગ્લાસ માં નહીં આવતું પીળું પીળું. ઓરે કેરી રસ. ઓહો રહ્યો કેરી રસ રાખ્યો હો, સાસ રાશી હો. સાસી રાશી છે. ઓહો પછી પેલું શું કહેવાય લચ્છી રાશી હો. ના હોય લચ્છી. તાણી. અલ્યા કદી જિંદગીમાં સાસ નહીં પાડી ને લચ્છી હાથમાં આવશે એટલે આહાહા અને પાછા મજા આવી જશે આ તો. બાપડો તૈન જમણવાળો રાખ્યા ને હા એટલે 12મા પેલા સાસ રાશી હો. સાસ રાશી છે. ઓહો બીજા દાડા કેરી રસ રાખ્યો હો અને ત્રીજા દાડા લચ્છી રાશી હો. લ્યા તારીખ પેલા દાડા સાસ હોય તો પછી શું લેવા જઈએ તાણ? લચ્છી દાડા જ ના જઈએ. આમ જોરદાર પણ હું પેલા જોરદાર દાડા છે? તાણી પેલા દાડા લાડવા બહાના ખબર હે? જીવમાં બનાવવાના હી ના હોય જીમો લાડવા. તાણી. લ્યા જેવા તેવા લાડવા તારી નહીં. મજા જ કોક છે અલગ આખી. જેવા તેવા લાડવા નહીં પાહા. જીમો લાડવા તો હા ચાણે કાઢા છી મુએ તો. તમે તો એવા પાયા નહીં હોય. એ તો મુએ બધું કરાવરાયું છે પાહે રહી. તમે પાસે રહીને કરાવરાયું છે? આ રમતુજી નહીં હોવે. એ તો કહેતા ખબર હે? શું કે કહેતા? આપડે બટાકા શાક ને બાજુનો રોટલો રાખો. અલ્યા એ રમતું ને કોઈ ખબર પડતી નહીં એમને મારો મેં ઓછો. કીધું, આટલા વર્ષે મેં મેળ પડ્યો છે ને આવું બધું રાખો તો વસ્તી હરક આવો આમ. હરખત આવે કે યાર જે નેટ 70 વર્ષે બાપડો મેળ પડે છે ને એમાંય બટાકા શાક ખવડાવાય લ્યા. આમ વરઘોડામાં તો લાવવાનું ખબર હે? હા પેલી નહીં આવતી ગાડી વાળી પેલી શું કહેવાય? પેલી આગળ ઘોડા આવી રે. હા એને શું કહેવાય? એનું તો શિખર શું નામ હતું? એને કોક કહેવાય ને. બગ્ગી. હા બગી. ઓવા બગી લાવવાની વરઘોડા. અને વરઘોડું તો ઓય આપડે ગામમાં કરવાનું અને તોય કરવાનું પાહું. ઈકણ હમજ હોય ઈકણે કરવાનું. ઓહો એ વાહ તો નાચવાની મજા આવી જા હા આપણે. તાણી નાચવાની પૂરેપૂરી નાચવાની મજા આવશે. કે તમે ઓમ છો જતા હતા હું જતો તો ગામમાં શાકભાજી લેવા. એવું? ઓવા અલ્યા દેવસંગ ની પેલા ખબર લીયા. દેવસંગ નો કેટલો હરખમાં છે પાહો. દેવસંગ ઓહો હરખમાં જશે ને પૈણવાનું તમે છે એમ. જતા હોય ઈકન હવે હાલ તો જવું શાકભાજી લેવા. મારે બીજા મહેમાન આવશે. તો તમારી શાકભાજી લેવા જા ને તો પછી દેવસંગ એમ કે કે અરે અમાર માં રાજી નહીં એમ કે ના ના જ તો જાહુ રાજી તો છીએ જ ને આપણે છે નહીં રાજી એવું. ખબર લેવા જવું પડે ને પછી કે રાજી નહીં તઈ ચડતા ને તઈ કે અરે અરે વાત લેવા આવ્યા છે એવું કે
ના ના પેલા મારે થોડા મહેમાન આવે છે હાજરી પછી જવું હારું તને જો પછી તને તમને કોઈ પછી કોઈક આયોજન આલું યો નહીં હું તો જઉં છું અત્યારે ચા રોટલા એકમ બનાવે માતો એકમ ખાવાનું રાખ્યું હોય કઈ રહીને વગી કરાવરાવજે પાહા ના હું તો બધું કરાવરા પૈસા હમ જોતા ના નેટ મેળ આવ્યો છે હો રાસ ગરબા રાખ્યા રાસ ગરબા ઓહો વરકુળા દા રાસ ગરબા રાખ્યા અરે બીજા દા બધા કલાકારો ને એવું બધું આવવાનું હો એવું છે એમ ઓહો હારું તા આ પૂછો દો ના ના તમે જઈને કોઈક આયોજન કરાવરાવો હું શાકભાજી લઈને પેલા મહેમાન ઘેર આવશે તે ખવડાવીએ કે રોધીને આ ગામમાં જોત કોક ને કહેતા આવજો પાહા અને ખબર નહીં હોય પાછું કોઈ હા હા એ તો હું કહી દેયો મારો ભાઈ બંધ પૈણસે નહીં ચમ કહું કહેતા આવજો પાહા બધા હું જાઉં તા નિવન કુવો એ હારું હા પડાય તો હો જો હવે દેવસંગની પથારી ફરી પતરું તો લઈને આયા વળી આ પતરું પેલા દેવશંગ કોઈ નીચે લાયો ત્યાં આટલો કટકો પતરું એના થોડું પેલું ઉઘાડો તું લાતા ને લઈ દો એના કે લઈ દો દેવસંગ આલ્યો વાહ અને દેવસંગ કોઈ વાત કરી જ નથી કરી ના મને તો કોઈ વાત તો નહીં કહી કેમ શું હતું એને ડોસી લાવવાની ખબર હા નાની ચાણી બોલે ભાઈ હમણાં અમે જઈને આયા અને તારીખ ઘટાઈ 32 તારીખ આવી હું વાત કરો તાની તો પતરું આલ્યું મને કેમ ના કીધું એ તો તમને ચમ નહીં કીધું ખબર હે ચમ તમે ચોક ભોગો મારો તો કે હું ભોગો ના મારું પણ પતરું મને આલી દીધું ફ્રીમાં પતરું તો હાલ દે પતરું ચમ આલ્યું ખબર હે હા કે તમે હવે ઈવન અંકન જો એટલે તમને એવું લાગે ના કે ઈવન લગન કરો હેરા એટલે હા હો તમ ઈવન લાગે ના કે તમને એવું ના લાગે કે હેરા લગન પણ કરતા અમે ઘર પાછળ રહીએ છીએ તો અમને કેમ નાખી એ તો અમે તો ના- પાડોશી છીએ એ તો માણસ ઓળખ્યો કે કઈ તમને કીધું અમને તો કઈ કે હું તો અંગાત ગયો તો મને લાગે છે કોક ઊંધું છે ના હોય ના ભાઈ એટલે ભલા મોણા હું રમતું જે તઈ જ્યાં જોવા મુહૂર્તે ઘટે ને આયા મેં તો એવું છે હો બધું ફાઇનલ કરી નાખ્યું દોશી ચડી છે હવે દોશી તો હું ચાંદ જોવા જેવું બસ દોશી તો આપણે નહીં જોયું અને નામ શું છે નામ નામ ઉપર ચમેલીમાં ચમચાલી ના તાર ચમેલીમાં 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 હા ચમેલીમાં ચમેલીમાં નામ જોરદાર આવ્યું છે પાઉ ચમેલીમાં હા ચમેલીમાં દેવસંગ ચમેલીમાં દેવસંગ હા બરોબર બરોબર નહીં નામ નામ સારું પણ એ જો એમાં એક વાત છે હા આપણે બીજી વખત ગયો પડે ને હા એટલે ગામમાં વરઘોડું નહીં ડીજે નહીં કશું ના હોય આ તો બધી રાશિ છે હું ના સાલે પણ એ રહ્યું ડીજે છે રાતના રાસ ગરબા છે આમ ગામમાં વળઘોડું ફેરવું લાવવાનું ખબર હા ઊંટ રાશિ છે ઊંટ હો ઊંટ ના રખાય રે હું ના રખાય દેવસંગી માતો કે ઊંટ લાવવો છે બીજી વખત પણ ઊંટે ના હોય ઘોડી ના હોય કશું ના હોય બગુ ના હોય કશું ના હોય એને હોય ખબર હેડ તો લઈ જવાય હે તો ને આ તો બીજી વખત આપણે રાખે છે ઊંટ વાળી પણ ના હોય ગામના નિયમ છે આમાં ખબર છે બંધી છે પણ તમને શું વધો આવે છે કેમ ના હોતો આવા રાવણ વચ્ચે બેસનારો છું હું ખબર બબે પડતી નહીં તેમાં તને દેવસંગ તમને કેવરાય નહીં રાજી જ નહીં તમે શું કેવરાવી રાજી તો વાત છે રાવણ વચ્ચે બેસીને કોણ જવાબ આલો પછી એવો પણ તમારે તો જવાબ આલવો છે ઈકણ દેવસંગ ના આલવો તો કોકના રાવણ જાય તો અમે ઊંચાવાની વાત કરતા હોય તો પછી શું થાય ખબર પડે છે એ તમારી પણ ઇજ્જત જા તો દેવસંગ ની જા તમારી ખરી કોઈ પછી જા જાય વાહ આમાં તો હું ગણાવ કે પાડોશી ના ગણાવ હવે તમામ કોઈ કૂતરો ગણતું નહીં ને તમે શું તાણી જો રાવણા બેઠા હોય ને તો પેલા આવે ને પેલા બહારના મહેમાન તો એમ કહેતા હોય, આ ડોહો ચોહી આવ્યો છો હોય આમ પેલી ગળીઓ બીડી પડી હોય ને તો મોસી ખેંચી ખેંચીને લઈને જતા રહો છો ને પાકી રાવણા બોલવાના ઊંચા થઈને બોલીએ ચોકન તમે બોલો છો ઊંચા થઈને તો અમે બોલીએ રાવણા વચ્ચે ઉભો કરી દે ગોધા મને તો મમ ક્યાં સારું એ તો હિંમત હોવી જોઈએ અને તમને દેવસંગે ના કહેવડાયું હોય ને તો
આજ જો કાલ જો જજો હું તો તારા રોટલા ખાવા જો વી નીકળ. હું તો 2 દાડા કાલ ચાણી હે તારીખ છે 32 તારીખ છે. 33 32 ઓવા અને હા 3 દાડા જમણવાળો જીત ના ખબર હે? હા પેલા દાડા તો એન દોશી દોહાનો પેલું નહીં કહેવાય જીવોથી 12મું રાખ્યું. ઓવે એ 12મું રાખ્યું બેવાનું જીવોથી 12મું. ના એ તો બરોબર જીવતી સાલ કેમ ખબર હે? હા. દેવસંગી કહેતા હતા હા કે ચોક હું મરી તો દોશી 12મું કોણ કરે? એટલે કે આમાં બેવાનું અંગાત રાખીએ 12મું. બીજો કે પૈણીને જમણવારો નહીં હોય તો ખબર હે ને પણ તમને શું વાંધો આવે છે? તો પછી તો ખાવા તો લેવા આવી જશો. વિવાદ થાય ના થાય હું આમાંથી એક વસ્તુ નહીં થવા દઉં ને જમણવારો થવા દઉં ને પાર્ટી થવા દઉં ને વરઘોડો થવા દઉં ને ડાયરો નહીં થવા દઉં કશું બધું નહીં મારા કરાવું છે તમે શું કરાવો? થાય તો જતા નહીં થાય કશું એ નહીં પણ જો એક મેન અફણ નહીં હોય રાવણા અફણ નહીં હોય એ તો પેલું બંધ કરાવવાનું છે તે આમાં તો લેટવા અમે એક ધોળીને આવે તું ખા તું જાય બીજું કોઈ નહીં આવે. બીજું કોઈ નહીં આવે આખા આમાં કોઈ નહીં આવે પણ તું પેલો આવ્યો શીખણ. કોણ હું ના આવું પેલો તો આવ્યો તમ નહીં આવું અને તમને દેવસંગ નહીં કેવરાય ને ના તો તમે અત્યારે જજો આ પતરું તો ઈ તમને ચમ આલ્યું છે તો મને ખબર છે મારું મન જોણા. હા તમારે સારું ઢોકવાલું ચમ મન જોણે એટલે આપણું ધોકવા નહીં. હમ આ તો પડી રહેલું પતરું આ જો ફોડે એટલે આલી દીધું ને હવે ઘર બનાવી છે એરા નવું. આ 32 તારીખ છે એટલે 10 દાડા મેં ઘર ઊભું કરવાનું છે. પેલી જમીન વેચી મારી તેમાં આટલો ઊંચો નહીં થઈ રહ્યો તો જમીન તો વેચી જ મારી કે જમીન ચમ વેચી છે એમ તો નહીં વેચી હોય. પણ હાગુ કોણ લાવ્યું છે મારે મારવા પકડવો પડશે પેલા તો મારવે તો ભાઈ બાર નાહી કોણ છે એરા તો હું એ નહીં ઓળખતો કોક રમતુજી ને હગું થાય છે. એવું છે ઓ હેરા લાયા હારું પણ આપણો તો ભાઈ પહેને શું હતો હો? મને નહીં ગમતું તમને ગમતું નહીં તેમાં તને દેવસંગે કેવરાવ્યું નહીં તને. તો હું ઓટો ફરું છું ને એ પૈણે એટલે મને આમ જમજમ થાય છે તમને તો હવે કોઈ દોષી નહીં આલા અને તમે તો અમે જ્યાં મરશો ના, વધારે ના, મરશો. પણ હું નહીં થવા દઉં ને હાર્યું. તમે અમે શું થવા દે તમે ના અત્યારે જજો એમ ઘેર. હું તો જાયો કાલ ને કહો આજ જાયો હમણાં હોતનાર આમ તો હું રાજી તો કોઈ નહીં. ના, ના, તમે તો પેલું ખા પેધી પડ્યા છો ખાવાનું મળે છે ને એટલે ના ના પણ કોઈ ના થવા દો તમે વર રાખો ખાલી પણ હું તેમ કહું કે ઈવન હગું થઈ જાય કે પેલા 70 લાખ આયા છે ને જેમાં પાવર મારે પણ 70 ના પડેલો ને મારું નામે પણ બોલો નહીં આપણે જ ખરા મારી વાત. હા હું તમે અંગાત અંગાત ફરું હમ કઈ એમ હગું થઈ જાય કે હા તે ઈવન મારા છોકરાને હગું કરાવી ચોક ઓહો એટલા માટે. હગુ કરાવી હા તમારું હગુ અને દેવશન કરાવે અલા, મારું નહીં મારા વિરમ નું શું ઊંધું ઊંધું વાપરી તું અમારા વિરમ નું ચોક હગું ના કરી દે રે. મુકતા તાળા પડ્યું તો પેલો હમણાં એક લાકડી બેડા તો હમણાં લોબા થેમ પડ્યો છે. પણ તું હગાન કીધું એટલે તમે મુકતા હું કહું તારે પેલી બારી ઘાટ નાખવી મારા નહીં પહેરવાનું. બારી નહીં લા દોશી ઘાટ નાખી તમારી ના અમાર ડુસી હારી છે તે 2-3 ઘંટી ખવડાવો. ના કહો વાંધો નહીં ઘાટ નાખી તો પાવ ના આમાં તો બરોબર છે. ના ના હા અને જો તાન જો જતા હું તો હવે જઉં અખુબા ની. કુબાની શું લેવા હા હા? હા માર થોડું કોમ છે એટલે હું જતા આવું કઈ કન. ના સાપરું કરા 2 ઢોકળા કાઢવાના આવશે અલ્યા તું સાપડા ન્યાતે દટાય કોક દાડે મરે. અલ્યા કોક ઘર બનાય હવે આટલી ઉંમરે જોતા હું તો જાય જ કે સારું મારા ચીડજી જો આવે એમ જાતી હવે આમ કોક ભાગો મારું કાયતરું કરું ગમે તે પણ હું હગું તો ના થવા દઉં કેમ કે 40 વર્ષથી હું ઓઢો પર 70 વાળો પડ્યો મન ના પોય મારા વર્ષે હાગું કરાવું છું ને પણ તો ગમતું જ નહીં પાછું. પેલા જીભ હારી વાપરવી પડે કોઈનું સારું થતું હોય હા તો એમાં માલિક રાજી રહે. પણ અત્યારે તો હવા એવી મળે છે ને તે કોઈ જોણતા ના ચોઈની ચોય આખા ગામમાં બધું ફોલાઈ જાય. ઓના મારો જ્યાં ઓના કરાવે છે હગું ને અમારા કરતાં તો વધારે એને પહેલી ખબર પડી જાય. શીખર શું એવો ટેલિવિઝન હોય છે તે અમારા કરતાં વહેલી ખબર પડી જાય. આ બધા નેટ કરીને 65 વર્ષે મેળ પાડ્યો છે. એક બાયડી હતી તે કીધું લાવો તારે ઓને મેળ પાડવું આટલો. ના અમે શું ગુના કર્યા છે જા અમે કેમ ગુના કર્યા છે અમે કોઈ કેસ સોલ્વ નહીં પકતું એ ચોય લીધું આ બધું આ ચોય લીધું ના ના તમે તો નહીં બોલવું અમાર ચમ એમ ચમ આમ શું છું બીજા વાહમાં જઈ હગો કરાવે અમે નહીં દેખાતા વાહ 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 પણ તમે કદી કીધું આવું
ચમ કોને કીધું એટલે તાલે મને તો ખબર નહીં. ના ના બીજા આમ કરો અમે નહીં દેખાતા આ 40 વર્ષ થઈ ગયો કોઈ સોલો નહીં ટોકતું પણ મને તો આ વાતમાં હું જાણતો નહીં. ના ના તમારે કને કીધું? મને જાણીએ કીધું ચમ હે જાણ ભાઈ ખરેખર આપણું ગોમ છે ને એવું છે ને હે કેમ? તે પોયલામાં પથરો નાશા વગર ના રહે. મારું તો એવું જ કેવું છે. અરે હારું કરો અને હારી જીભ વાપરો. પરપાટીનો છોકરો હતો એનું હારું જ ઓછવરા આપણે તો એનો બદલો માલિકના ઘેર મળે આપણને. આ દેવસિંગ ના 60 વર્ષ થઈ ગયો તો એને સોલો કરે છે એને પૈણાવે ફેરથી પણ 40 વર્ષ થઈ ગયો મારે એને તો મારી જમીન થોડી વાવા છે 50 વીઘા એને જમીન છે ઓવા 50 વીઘા તે પણ શું જમીન? એને પોણી નહીં એ બાજુ પોણી નહીં એને હા જમીન એમને પડી રહી છે. સોમાં આવું થાય તે રોજની ઘરાણ સાથે લાવ તારે કીધું એક સહી ના જેવું છે કીધું કરવરા ઉતારે અને તમારે જો કોઈ હશે જુઓ ભાઈ એને ચમ હાગું કર્યું હું નતો એક ના થાય કોઈ બેને ભેગા ના હોય તો જશે લાવવાનું. પણ એ તો બીજી વખત હું તો હજી પહેલી વખત છું પણ એને તો વર વધારે થઈ ગયા છે 55. મોરભાઈ તમે હોત હે મોરભાઈ તમે નહીં તમારે કને કીધું? મને હોક ગમે તે કીધું મોરભાઈ તમે શોખ નહીં હા મોરવાઈ હું છું. હા મોરવાઈ હું છું. તો હું શું કહેતો હતો હા હગું તો હું મોરવાઈ હોય તો હગું ના કરાવું? તમારે દેવસંગની ચમ કરાવી તાણ મને ખબર જ નહીં આ. તો તમે મોરભાઈ નહીં ના તો કોણ છે ને મોરભાઈ હવે કોકનું વાપર્યું તું મને કી છે મને તો ખબર જ નહીં. ના ના બા હગું જ ના થવા દઉં એ તો તારી મરજીની વાત છે. ના પૈણવા દઉં હા તું તાર કઈ જઈએ જેને કેવું હોય ને. કહી દઉં હું તો જે મોરભાઈ છે ને તો હું ગોતા આગળ નહીં મળું હા કેમ કે મારો 40 વર્ષ થયો છે અને એના 60 વાળા મેળ પડ્યો છે અને તો બીજી વખત પણ અમારે 40 વર્ષ થઈ ગયો તો અમને તો કોઈ શોખ જ નહીં સોલો હા શાંતિ રાખ વળી એક આવે એટલે વળી બીજી આવશે. શાંતિ રખાય જો હાકા હોમો છે ને ઉતાવળ ના કરાય. ના ના હારું તે મને લઈ જાઓ હે મારું આમ તો આનું છે સારું તાન હો વળી હશે હું જોયું સારું હો. આ આખા ગામમાં હકો કરાવવા મારો મેળ નહીં પડતા પણ મારે કોઈક કરવું પડશે પણ આ દેવસંગનું નહીં થવા દઉં હું આજે નહીં થવા દઉં કાલે નહીં થવા દઉં રમતુજી નું જાગરા રમતારી વાડી દેવસંગ ના વિવાહ તાણે તારી વધારે તારે પેડવા માંડ્યા 70 વર્ષે મેર પડ્યો છે સારું કેવાય. ફરક ના હોય અમન વાહ મને હરખ છે પૈડી સારું કે તામ ભાઈ તાણે ભાઈ પૈંતન કને હરખ ના હોય વાહ આ હા દોશી નોમે મસ્ત નાખીશું શું અને દેવસંગ ના મસ્ત વિવાહ જોમે આવું આમ ના હોય તાણે તમને ખબર છે હા વરખોડામ તો પેલી બગી લભાની બગી તાણે તમે કદી બેઠા બગી ના જોઈ દે જોઈએ નહીં હોય તમે તો ના અને ત્રણ દાડા તો જમણ વાળો રાખ્યો કદી કોઈ નિગમ ત્રણ દાડા જમણ વાળો નહીં કરે હોય તમે ના હોય પાણી આમ તો મોઢામાં પાણી આવી ગયું કોણ તો આવી છે તઈ દવા જમણ મારે છે ખા લેટવા ખાવું છે જો કેવું ને અઠવાડિયું પૂછો રહ્યો છું પણ તઈ દાડા ખાવું છે તારે પણ હજી તો તારીખ તો આપવા દો ચી તારીખ 32 તારીખ મારા પાટણની બધે ચર્ચા જીજે ચોબીની બધે ચર્ચા રે વાલા